આ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે હમણાં તડાફડી બોલી રહી હતી, એના ઉપરથી એક વાત તો માનવી પડે કે ઈરાનમાં દમ તો છે. તમને નથી લાગતું કે ટેકનોલોજી અને મિલિટરી પાવરમાં અમેરિકા અને ઇઝરાયલ ઈરાનથી આટલા બધા આગળ હોવા છતાં એ ઈરાનને ઝુકાવી નથી શક્યા? એ ઈરાન પાસે કોઈ શરત મંજૂર નથી કરાવી શકતો. અમેરિકાના ઇકોનોમિક સેન્કશન્સ, આટલી ધમકીઓ છતાં ઈરાન ઘણા ટાઈમથી ટકી રહ્યું છે. એવું લાગે છે કે જાણે ઈરાન એક બ્લુ પ્રિન્ટ બતાવવા માંગે છે, એક ઉદાહરણ બતાવવા માંગે છે દુનિયાને કે આ વેસ્ટર્ન કન્ટ્રીઝના કંટ્રોલ સામે કઈ રીતે ઝૂકવું નહીં અને આત્મનિર્ભર કઈ રીતે રહેવું. અને મને લાગે છે ઈરાનની આ જ ખાસિયત વેસ્ટર્ન કન્ટ્રીઝને, ખાસ કરીને અમેરિકાને, બહુ ખૂચે છે. તમને ના ખબર હોય તો કહું કે ઈરાનને કુદરત પાસેથી જિયોગ્રાફિકલી એટલો બધો એડવાન્ટેજ છે કે જમીન મારફતે એટેક કરીને ઈરાનને હરાવવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. તમે ઈરાનનો નકશો જોશો ને એટલે ખ્યાલ આવી જશે. અને આ વાત ઈરાનના ઈરાદા સાથે એગ્રી કે ડિસએગ્રી થવાની નથી, પણ એ સમજવાની છે કે એના સર્વાઈવલનું કારણ શું છે. આ વેસ્ટના બધા જ કન્ટ્રીઓને, ખાસ કરીને અમેરિકા, ઈરાનને તોડવાની બધી બનતી કોશિશ કરતા આવ્યા છે. કેમ કે એમને ખબર છે, ઇફ ઈરાન સક્સીડ્સ ધેન અધર્સ માઇટ ફોલો.